Hello guys, welcome to my YouTube blog and welcome to my channel. આજે આ મારો પહેલો વ્લોગ છે યુટ્યુબમાં અને આજે હું આવી છું મારા મમ્મીની ઘરે. સો મને એમ થયું કે આજથી હું વ્લોગ બનાવવાના સ્ટાર્ટ કરી દઉં. અત્યાર સુધી મેં ક્યારેય વ્લોગ બનાવ્યો નથી. આજે મારો ફર્સ્ટ વ્લોગ છે અને હું અહીંયા આજે ટેરેસ પર છું અને અહીંયાથી બહુ સરસ બહુ સારો વ્યૂઝ આવે છે. સો મને થયું કે આજે હું અહીંયાથી જ વ્લોગ સ્ટાર્ટ કરીશ અને હું તમને અહીંયાનું વ્યૂઝ અને લોકેશન બતાવવા માગું છું. બહુ સરસ લોકેશન છે, વેધર છે અને અહીંયા એક સરસ મસ્ત શંકર ભગવાનનું મંદિર છે જે હું તમને બતાવવા માગીશ. પણ એ પહેલાં હું તમને અહીંયાનું વ્યૂઝ બતાવી દઉં. પશુપતિનાથનું મંદિર છે, બહુ સરસ મંદિર છે. નાના બાળકોને રમવાની બહુ મજા આવે અહીંયા. મોસ્ટલી હું અહીંયા આવું ત્યારે ત્યાં મંદિરે જ જાઉં છું અને મારા કિડ્સ બંને જ ત્યાં જ રમતા હોય છે. સો ગાઈઝ, હવે હું તમને ટેરેસની આ સાઈડનો વ્યૂ હતો, હવે હું તમને પાછળની સાઈડનું બતાવીશ. ત્યાં કંઈક સરસ જોવા જેવું છે. ચલો આપણે જઈએ. દિયા, શું કરે છે તું અહીંયા? અરે તારા માસી, હા તમે પણ અહીંયા? હા. હું આનો એટલો મસ્ત નજારો જોઉં છું. જો તમે પણ. અરે વાહ, વોટ બ્યુટીફુલ ખેતીવાડી. વાવ, મસ્ત છે. કેટલું સરસ છે. હા, અહીંયા તો ઘરની પાસે જ બગીચો છે. હા, બહુ સરસ છે. દિયા, તું ક્યારની અહીંયા ઊભી છો? હું તો ક્યારની ઊભી છું. મજા આવે છે દિયા તને અહીંયા? હા, હવે તો ફૂલ બાકાઠીકી કરવાની છે. તો ગાઈસ, તમે Subscribe my channel, like, comment. સો ગાઈઝ, તમે પણ જોઈ શકો છો અહીંયાનો નજારો બહુ જ સરસ છે. બહુ મજા આવે એવું છે અને સાંજ પડે તો બહુ સરસ વેધર થઈ જાય છે અને ખાસ કરીને મોન્સૂન સિઝનમાં તો બહુ જ મજા આવે છે. અહીંયા એટલો સરસ વ્યૂ હોય છે. મને તો મમ્મીની ઘરે અહીંયા બહુ જ ગમે. હું તો હર સેટરડે સન્ડે મોસ્ટલી અહીંયા મમ્મીની મને અહીંયા બહુ ગમે એટલે હું તો હર સેટરડે સન્ડે આવી જ જાઉં. અને આ છે મારી કઝિન સિસ્ટરની બેબી છે, ગર્લ and દિયા. this is my માસી દિયા. અમે નક્કી કરતા હતા કે સેટરડે સન્ડે આપણે લોકો એના મમ્મી તો અમને એમ થયું કે ચાલો આપણે સેટરડે સન્ડે છીએ તો બહાર જઈએ. પછી અમે બંને નક્કી કર્યું કે બહાર જશું તો થોડીક જ વાર સાથે રહેવાશે, મતલબ કલાક, 2 કલાક, 3 કલાક. તો પછી એમ નક્કી કર્યું કે હું અહીંયા મમ્મીની ઘરે આવું ને એ મામાની ઘરે. તો અમારે સેટરડે સન્ડે સાથે રહેવાય, જાજી બધી વાતો થાય અને બહુ મજા આવે. ફૂલ નાઇટ એન્જોયિંગ કરીએ અમે લોકો. અને મને અને એના મમ્મીને બહુ જ બને છે, સગી બહેનો કરતાં પણ વધારે. અમે મોસ્ટલી રોજે ફોનમાં વાતો કરીએ છીએ. તો પછી આજે એમ જ નક્કી કર્યું કે સાથે જ આપણે લોકો જઈએ. ચલો. સામે જ ગાર્ડન છે અને આપણે ત્યાં થોડી વાર રહીને જવાનું છે. હું ત્યારે જઈશ ત્યારે પાછા વિડીયોઝ ઉતારીશ. સો ગાઈઝ, દરવાજો બંધ કરી દો, આપણે નીચે જશું. ઓકે, ચાલો. ચલો, નીચે કોક આવ્યું લાગે છે. ગેસ્ટ, આઈ થિંક સો સન્ડે છે. સો ફ્રેન્ડ્સ, જો આપણે અહીંયા નીચે આવી ગયા છીએ. અહીંયા પાછળનો દરવાજો છે. દિયા એન્ડ આર્યન ભાઈ ઉઠી ગયા છે. જો, હાય આર્યન. હાય. ગાડી, યસ, પણ હાય આર્યન. આર્યન હાય. આ છે મારી કઝિન જેની હું તમને ઉપર વાત કરી રહી હતી. ચાલો હું તમને અહીંયાનું બતાવું વ્યૂઝ.
જે એટલો સરસ છે અને તમને જોવાની બહુ જ મજા આવશે. વાવ તારા માસી આમ તો જો કેટલું મસ્ત છે. મસ્ત છે. વાવ. આ બાજુ તો બહુ મજા આવે એવું છે. હા, અહીંયાથી આપણે જવાય એવું તો છે નહીં, કેમ કે અહીંયા રસ્તો બંધ છે. સો આપણે અહીંયા ઊભા રહીને જ જવું પડશે. અમારા આર્યનભાઈને અહીંયા બહુ જ રમવું ગમે. એને અહીંયાથી અંદર આવું જ ન હોય, બસ અહીંયા જ રમવું હોય. પરાણે ખેંચીને લઈ જવું પડે કે ચાલ હવે અંદર ચાલ, તો જ આવે. અમે અહીંયા શું કામ આવ્યા છીએ? અમે અહીંયા આવ્યા છીએ રીલ્સ બનાવવા. કાદિયા રીલ્સ બનાવી છે ને? દિયાને પણ બહુ જ રીલ્સનો શોખ છે, બહુ ગમે. હેતલબેનને ઓછું ગમે થોડું, પણ તો એ પરાણે અમે બનાવીએ છીએ બધા સાથે. પણ દિયાને બહુ ગમે અને બહુ સરસ બનાવે છે રીલ્સ. આખો વાડી વિસ્તાર જ છે. જો બધી બાજુ ઝાડવા જ છે, પણ આમ બીક જેવું નથી. આપણે અહીંયા આવીએ, બાળકો અહીંયા રમતા હોય તો કંઈ બીવા જેવું નથી. સારું છે, કંઈ વાંધો આવે એવું નથી. એટલે અમે લોકો અહીંયા આવીએ એટલે અહીંયા બેસીએ, મજા આવે. પછી આપણે ગાર્ડને જાવું ને આ અમે બનાવશું પછી આખી રાત થઈ જશે. સો ગાઈસ, હવે આપણે જઈશું ગાર્ડનમાં અને હું ગાર્ડનમાં જઈશ ત્યારે ન્યૂ વ્લોગ અપડેટ કરીશ. ઓકે, સો બાય એવરીવન.